એટલે મેં ચોર્યું નથી. આ લીધું તું એ પાછું. રાજાને ફાળ પડી. એ કે પાછું દેવું તું તો લીધું શું કામ? મનમાં વમળો આવવા માંડ્યા કે મેં રાજપુરોહિતના ચડાવવાથી કાંઈ. એ કે હવે તમારા પ્રશ્નનો જવાબ. તમે અઠવાડિયા પહેલાં પૂછ્યું હતું, વ્યવહાર મોટો કે જ્ઞાન મોટું? જ્ઞાન જીતે કે વ્યવહાર જીતે? હવે સાંભળો, મેં ખજાનામાંથી તમને પૂછ્યા સિવાય રોજ આટલી વસ્તુ લીધું. તમે અધીરા બની ગયા. 7 દિવસ આમ 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 તલપાપડ, અને છેલ્લે તમે મને જોરના અવાજમાં કીધું, પુરોહિતજી કાલે 7 દિવસ પૂરા થાય છે. મેં તમને પાછું આપ્યું. તમે આટલા વર્ષોથી તમે તમારા પિતાશ્રી, તમારા દાદા મને તેડવા આવતા, રથમાંથી ઉતારીને હાથ પકડીને લઈ જતા, એવું મને રિસ્પેક્ટ આપતા હતા, માન આપતા હતા. આ વ્યવહાર આવીને બેસાડતા, પગે લાગતા, ચરણ સ્પર્શ કરતા, અમે તમને આશીર્વાદ આપતા, અને અમે બેસીએ પછી તમે સિંહાસન પર બેસતા. આ વર્ષોનો વ્યવહાર છે. આજે તમે શું કર્યું? ન સામે આવ્યા, ન જે બોલાવી, સિંહાસન પરથી ઊભા ન થયા, ચરણ સ્પર્શ કરવા ન આવ્યા. જ્ઞાન તો ગઈકાલે જેટલું હતું એટલું જ આજે છે. બલકે રોજ વાંચું છું એટલે થોડું વધ્યું હશે. તો તમે જ્ઞાનને મહત્વ આપ્યું કે વ્યવહારને? રાજાએ ઊભા થઈને દોડીને ચરણ પકડે. રાજન, હવે સમજી ગયા જ્ઞાન મોટું કે વ્યવહાર? ઓલો પુરોહિત ઊભી પૂછડીએ ભાગ્યો. રાજા કે સમજી ગયો. જ્ઞાનનું મહાત્મ્ય છે, પણ જીવનનો વ્યવહાર એ આ છે. એટલે વલ્લભે આપણને બધું આપ્યું જ. 16 ગ્રંથમાં વિવેક, ધૈર્ય અને આશ્રય. વ્યવહાર એટલે વિવેક. તમારામાં વિવેક હોય, આપણા વૈષ્ણવ ભેગો આપણો દુશ્મન આવ્યો હોય ને, તો એને આવકારો આપીએ, એ આપણો વિવેક છે. રાજાએ કીધું, ચરણ પકડી લીધા, ક્ષમા કરો. હવે બીજું હતું કે રાજન, દૂધ ઢોળાઈ ગયા પછી પાછું તપેલીમાં ન આવે, થોયકા પછી પાછું ગળાય નહીં. આજથી ને રાજપુરોહિતની વ્યવસ્થા કરી લો. હવે મારે વનમાં જવાનું છે. રાજાએ બહુ કીધું તો કે તમારું માન રાખવા દીકરીને તમે પરણાવજો. હું ને ગોરાણી રાજપુરોહિત હવે વનમાં જશે. પ્રભુ કેટલો કૃપાળુ છે. જો આ લીલા ન થઈ હોત તો હજી રાજમાં જ રહેત અને આ માન સન્માનમાં રહેત. એક કાંકરે 2 પક્ષી મર્યા. તમને જ્ઞાન થયું કે વ્યવહાર બરાબર હોવો જોઈએ, તો જ્ઞાનની કિંમત છે. અને મને સમજાઈ ગયું કે સંસારી રાજા હારે રહીએ તો સંસાર છૂટે નહીં, સંસારમાં વધુ રગદોળાઈએ. એટલે મારી આ પ્રસંગ દ્વારા આંખ ઉઘડી ગઈ. એટલે હવે હું વાનપ્રસ્થાશ્રમમાં વનમાં જઈશ. આપણે ગમે એવા જ્ઞાની હોઈએ, ગમે એવા જાણતા હોઈએ, ગમે એટલા સ્ટેટસ, માન, મતિસા, પ્રતિષ્ઠાવાળા હોઈએ, પણ જો વિવેક ન હોય, વ્યવહારું જ્ઞાન ન હોય, તો એ બધું ઝીરો. વ્યવહારું જ્ઞાન હોય તો બધા હીરો. જીવનમાં વ્યવહારને મહત્વ આપશો ને તો જ્ઞાન દીપી ઉઠશે. જ્ઞાનને દીપાવવા વ્યવહાર તમારો રૂડો હોવો જોઈએ.
પહેલાંના જમાનામાં દીકરીઓ દેવા ને ત્યારે પૂછતા ગામમાં વ્યવહાર કેવો છે. બાપા આની તોલે કોઈ ન આવે, અમારા હારા નરસા પ્રસંગે ઊભા રહીએ, અમને મદદ કરે તો કોઈને ખબર ન પડે. અમારા ઘરે બેનું દીકરીઓના લગ્ન હોય ત્યારે ક્યારે પરાત લઈ આવે ને ક્યારે વ્યવસ્થા કરે. આના વ્યવહાર માટે બે મત નહીં. ત્યારે દીકરી જોયા વિના હા પાડી દેતા કે અહીંયા આપણું પાકું. તો આપણા જીવનમાં પણ આપણે બધા વ્યવહાર ચૂકીએ છીએ ને, નાનું ને મોટું ને, આ વૈષ્ણવ આવા ને આ આવા ને આણે મારી સાથે આમ કર્યું ને એટલે એને આમ ના. વ્યવહારો બુદ્ધિ જ્યાં હોય ને ત્યાં જ્ઞાન દીપી ઉઠે. તેલ છે, પ્રગટાવવા માટે દીવાસળી છે, વાટ સરસ બનાવી છે, પણ દીવડો ન હોય તો એમ ગમે એવું જ્ઞાન હોય પણ વ્યવહાર વિના જ્ઞાન શોભે નહીં. નાના હતા ને ત્યારે અમને રોજ કહેતા કે બધાએ રોજ 100 વાક્ય બ્લેકબોર્ડ પર લખવાનું. એટલે મને એક વાક્ય બહુ ગમતું, મારો વારો આવે એટલે હું લખું, વિદ્યા વિનયથી શોભે છે. વિનય એટલે કેવું? વ્યવહાર, બોલવા ચાલવાનું, ઉછાંછળા નહીં. અત્યારે આ નવી પેઢી જ્યારથી ને મીડિયમ ઇંગ્લિશમાં ગઈ છે ત્યારથી વિનય તો ભૂલી જ ગઈ છે. વડીલો પૂછે તો ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. ઓકે, બા દાદા તમને આમાં ખબર ન પડે. હવે બા દાદા એનાથી વધુ ભણેલા હોય પહેલાંના, મનમાં કે સાચી વાત, ખબર પડે તો દુઃખ થાય ને. વિનય જતો રહ્યો છે, વિવેક જતો રહ્યો છે. ત્યારથી બધી વ્યથાઓ કેટલી છે. જે હોય એને પૈસો છે પણ શાંતિ નથી, સુખ છે પણ આનંદ નથી, ઘરમાં સ્વસ્થતા છે પણ પવિત્રતા નથી, બહાર સ્ટેટસ છે પણ ઘરમાં સૌમ્યતા નથી. બહાર બધા માન આપે છે કે ઘરમાં એકલતા છે. એના લીધે અત્યારે જો ડિપ્રેશન, હાર્ટ એટેક, આપઘાત કરવા, માણસ એકલો પડી જાય ને એટલે ના કરવાના કાર્યો કરે. સંગાત, સંગ ખોટું કરતા રોકે. આજે આપણે એકલા પડી ગયા છીએ ને એટલે ખોટું કરતા ડરતા નથી. અત્યારે કોઈને સમાજનો ડર નથી. દરોડા પડે ને કોઈના ઘરે તો સ્ટેટસ સિમ્બોલ, અરે કેટલું હશે, લે ઇન્કમ ટેક્સના, આ સારું છે. જેલમાંથી પાછું આવે તો એ બધા એની યાર સંબંધ રાખે. પહેલાં તો ગધેડા ઉપર ઊંધે ગધેડે એને કાળી મેસ લગાડીને ફેરવતા કે તે આવા કાળા કર્મો કર્યા છે. અત્યારે પૈસાથી બા ઇજ્જત બરા થાય ને બધા એને માન આપે. વિનય નથી, વિવેક નથી, વ્યવહારમાં કોઈ સંગતા નથી. ચલો ઘણું બધું. વ્રજ વિહાર વલ્લભાધીશ કી. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. સંસારમાં રહેતા રહેતા પણ શ્યામની સુધી આવી જાય, વ્રજ યાદ આવી જાય. છેલ્લે ગયા ત્યારે યમુના પાન કરવા કેવા ગયા તા યાદ આવી જાય. ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ થાય એવા નહોતા, એટલી ગીરદી હતી. પણ વલ્લભની પાસે જઈને કીધું, મારા વાલા ડાયરેક્ટ તો અમાર મેળ નહીં પડે, આપના હાથમાં છે.
અને જેવા દર્શન કરીએ ત્યાં ઓલા મનોરથીમાંથી ઈલાબેન અહીં આવો હાથ પકડી લઉં, લાવો. આ વલ્લભની કૃપાનું ફળ છે. વલ્લભ થકી પડે સર્વ સેલો. એટલે શ્રીજી બાવા નાથ દ્વારા જાઓ ને, આમ નથી બોલાવતા આવો આવો આવો, ના, આમ બોલાવે. તમે હસ્ત જોજો, વલ્લભ દ્વારા આવો. એકલા તો આ માગવાવાળા આવે બધાય. તારે ક્યાં માગવું છે? વૈષ્ણવ માગે, માગવું અને તું આપ, એમાં તારી ખુદાઈ નથી. મારો બર્થડે હોય ને તમે વચમાં ક્યાંક બોલી ગયો કે આ વખતે મારે ડાયમંડની રિંગ લેવી છે, હવે તમને ન કીધું હોય, કોઈ મારી ફ્રેન્ડને કીધું હોય, તમે થાને લીધું હોય કે આ વખતેની બર્થડેમાં જો મેં તમને કીધું, તમારા સુધી વાતે નથી પહોંચાડી, પણ તમે સરપ્રાઈઝ આપ્યો. એમ આપણા શ્રીજી બાવાને ખબર છે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ખબર છે આપણે શું જોઈએ છે. પણ જ્યારે સમય આપે ને આવે ત્યારે આપે. હવે હજી માગા આવતા હોય ત્યાં આપણે એમ કહીએ કે મને મંગળસૂત્ર મોકલાવજો, કયો વર મોકલાવે તમને? હજી તો તમારી વાતો ચાલે છે. નક્કી થશે એટલે લગ્નમાં શ્રીજી બાવાને ખબર છે કે એને કેવું મંગળસૂત્ર જોઈએ. તો વ્રજ અત્યારે આપણે જાઓ એટલે કે કોકિલાવન, એનું અનુસંધાન કરીએ છીએ. આગળ કૃષ્ણકુંડ, પાડરકુંડ, કિશોરકુંડ, નટકુંડ, લક્ષ્મીકુંડ. ભગવાન નટ રૂપ ધરીને ભેંસા પાડા ઉપર ચડીને પાડરવન બરસાના પધાર્યા. હમણાં વચ્ચે પાડરવનના ફોટા આવ્યા હતા, એમાં મોતી જેવા ફૂલ હતા. એક જણે મને મોકલાવ્યું હતું, એ કૈલાબેન જો તમે આનું કહેતા હતા, સરસ મોતી જેવા ફોટો, અને એટલું સુંદર પાડરવન હતું. મેં નથી જોયું, મેં આ વિડીયોમાં જોયું. એટલે મનમાં તરત સંકલ્પ વલ્લભને વિનંતી કરી કે આ વખતે આવીએ તો પાડરવનના દર્શન કરાવજે મારા વાલા, કારણ કે વારંવાર વ્રજમાં પાડરવનનું અનુસંધાન આવે છે. તો ભગવાન નટરૂપ ધરીને ભેંસા એટલે પાડા ઉપર ચડીને પાડરવનથી બરસાના પધાર્યા. નટ લીલા બતાવી એટલે નટકુંડ. પ્રભુ તો નટેય બને, જોશીડોય બને, ગારુડી બને, મનિહારોય બને. ઓલા ટેટુ કે છે ને અત્યારે એવા ચિત્રવાળોય બને. એને બધું, એને આખી દુનિયા બનાવીને એ વ્રજમાં પોતે બીજા દ્વારા બનાવે. આ વ્રજની વિચક્ષણતા છે. અત્યાર સુધી પ્રભુ કહે એમ જ થાય, વ્રજમાં બધા કહે એમ જ પ્રભુ કરે. નટલીલા બતાવી. શ્રી કિશોરીજીએ ઓઢણીનો શેરપાવ દીધો, તે ઓઢીને નૃત્ય કર્યું. સામનેજીએ પ્રિયને ઓળખી લીધા, ઓઢણીનું ચીર આપ્યું, તેથી ચીર તલાઈ અહીં છે. જો કેવી અદ્ભુત લીલા. નટ લીલા કરી એટલે સામનેજી એને ઓઢણી આપી, તો ઠાકોરજી તો ઓઢણી પહેરીને પાછી ઓઢણી લીલા કરી. ઓઢણી એટલે ચીર, તો ઓઢણીનું ચીર આપ્યું, તેથી આ ચીર તલાઈ અહીં છે. નટ રૂપે પાડા લઈને આવેલા અને જળ પાયું, તેથી પાડરકુંડ. પાડા ઉપર બેસીને આવ્યા તો પાડરકુંડ. બીજે ક્યાં ગયા હતા પાડા પર બેસીને? હા, ટોડના કનાએ. તો પ્રભુની તો તમે એક અક્ષરની અનેક લીલાઓ છે, એક અક્ષરની અનેક લીલાઓ છે ઠાકોરજીને. તો આ બધું વ્રજમાં છે.
બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. ચલો હજી રસોઈ કરવાની શીલાબેનને. વચનમ મધુરમ. વિવરણ. કોઈ પણ સંબંધને જાળવવા વાણીનું ઘણું મહત્વ છે. જુઓ, જીભ તારે અને જીભ મારે. બધા હારે તમારો વ્યવહાર કેવો છે એ તમારી વાણી દ્વારા ખબર પડે. ઘણા એવા મીઠડા હોય કે તમને પાણી પાણી કરી નાખે, અને ઘણા એવા તોછડા હોય કે તમે એને ઓળખી જાઓ. એ આગો બેસ, એને બેસવા જુઓ, એનું વ્યક્તિત્વ ખબર પડી ગયું, એનામાં કેટલું અભિમાન છે. એ આઈ એમ સમથિંગ માને છે, બીજાને તુચ્છ માને છે. અને બીજી વ્યક્તિ અહીંયા સેજ બેસી જાવ ને એટલે એક જણ અહીંયા આવી જાય, એટલે એને લાભ મળે દર્શનનો. એટલે ઓલા હાવ સંકોચાઈને આવો આવો આવો, બસ 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 બેન, બહુ આગળ ન જાઓ પણ તમને દર્શન નહીં થાય. હરખા બેહો. ઓલા શું, એ આગળ બેસ, અહીંયા બેસવાનું, અમને દર્શન કરવા દો. થયું? અને ઓલાએ કીધું,